તો વાવના દેથડી ગામની સીમમાં આવેલી ડોડગામ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં એક જ અઠવાડિયામાં બીજી વખત 10 ફૂટથી વધુનું મોટું ગાબડું પડતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અગાઉ આ જ સ્થળે કેનાલ તૂટતા મગફળીનો પાક બરબાદ થયો હતો। ત્યારબાદ ખેડૂતોએ ફરી જુવારનું વાવેતર કર્યું હતું, પરંતુ કેનાલ ફરી તૂટતા ઊભો પાક પાણીમાં ધોવાઈ ગયો છે। સ્થાનિક ખેડૂત ભગવાનભાઈ પટેલ અને અન્ય લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર કામ ચલાવ ઠીંગડું મારીને હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે અને રજૂઆતો છતાં નર્મદા નિગમના અધિકારીઓ કાયમી સમારકામ કરતા નથી। આ ઘટનાથી રોષે ભરાયેલા ખેડૂતોએ નુકસાનનો યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવાની અને કેનાલનું મજબૂત સમારકામ કરવાની ઉગ્ર માંગ કરી છે। સાહેબ, મારે હવે કેનાલ આ બીજી વાર તૂટી 10 દાડામાં મેં પહેલી મગફળીનું વાવેતર કર્યું હતું અને આ ફરીથી ઝાયરનું કર્યું। તે મગફળી તો નિષ્ફળ ગઈ અને આ ઝાયરે પણ ફેરે નિષ્ફળ ગઈ। 10 દાડામાં આવું કેનાલનું કામ કરવાથી બધું આવું હલકું તે મારામાં ખેડૂતને અહીં ટોરવા જમીન અને ખેડૂતોને આગળ મોગણી છે પાણીની અને અહીં પાણી હાલતું નથી। તો શું સાહેબો કોઈ આપણી કોઈ માહિતી લેતા નથી? કોઈ ફોન કરું તો કોઈ પણ રીતે કાર્ય પણ ઉપાડવામાં અધિકારીઓ જોન જ દેતા નથી। આ મીડિયાવાળાને બોલાવવાથી એ થોડું કર્યું એટલે આ બધા હાજર થઈને દોડીને આવ્યા, નકા કોઈ આવવા તૈયાર હતા નહીં। અને મેં એમને વારંવાર કીધું મારે પાઇપલાઇન જોઈએ। મેં એમને આખા ખેડૂતો કે તમે મને બાંધવા જો હલકે પાઇપલાઇન થશે એટલે મેં બાંધવા આલી। પાણી એક દી આવ્યું ને બીજે દી પડેથી પાણી કીધું હેડતું નથી। સાહેબ, મારે હવે કેનાલ આ બીજી વાર તૂટી 10 દાડામાં મેં પહેલી મગફળીનું વાવેતર કર્યું હતું અને આ ફરીથી ઝાયરનું કર્યું। તે મગફળી તો નિષ્ફળ ગઈ અને આ ઝાયરે પણ ફેરે નિષ્ફળ ગઈ। 10 દાડામાં આવું કેનાલનું કામ કરવાથી બધું આવું હલકું તે મારામાં